ઇલેન શું કરે છે હવે? અમે છે ને અમારા લોટ પૂરું થઈ ગયું એટલે અમારા ગંતી ચાલુ કરી દીધું એટલે અત્યારે મેં ઉપર ગયા આ બધું લેવા એટલે અત્યારે હોત શીરું શું કહેવાય શીરું અમે બનાવવાનું છે શીરો બનાવવાનું છે પેલા અમારા સભા છે ને અમારા તરફથીનું પ્રસાદ એટલે મારા ફોઈ આવ્યા હતા હોત રહેવા એટલે મારા ફોઈ હોત છે અત્યારે અને બનાવવાનું છે મેં વિડીયો ઉતારીશ કેવી રીતે બનશે શીરો તું બનાવજે એવું કરજે ના બા પછી બધાને ચાખશે કોને બનાવી કશું ના થાય મમ્મી શીખવાડશે ને જો હવે અમે મૂકી દેવાનું અત્યારે ભાજી બનાવી દીધું મસ્ત લાગશે હવે જો તમારા ઘેર ગંતી છે કે તમે બહારથી લોટ લાવો છો તમે બહારથી લાવો મારા ગંતી બહુ મસ્ત છે અને અમારા ખેતર હોત છે ને શું કહેવાય વિથ ફ્લોર મિલન ધ વિથ ગ્રેન્સ ઘઉં પોતાના હોય છે હા અમારા ઘર પોતાનું છે એટલે અમારા મફત બધું એવું એટલે શાંતિથી વિલેજ શાંતિથી રહેવાય ખબર નહીં મને બહુ ગમે છે વિલેજ રહેવાનું બધાને સીધી રોકજ વેલ ખબર નહીં સિટી છે બહુ બધું ખાવાનું મળે અને પ્રોબેબલી બનવાનું સારું આવે આપણા તારે મૂકી દેવાનું ઘઉં ચાલતા અંદર જાઓ લાઈટ ટકાર અમારા છે ને સ્ટોર રૂમ છે અમારા હવે અમારા બહુ બધું ઘઉં છે અંદર જો આમાં હોત છે ને અમે અંદર મૂકી દેવાનું જો બે લેવાનું બે વખત બસ પછી ખાલી ચાલુ કરવાનું હવે આપણે ચાલુ કરીશું આ સ્ટોર રૂમ ટાઈપ છે એટલે બધું ગંદુ છે આજુબાજુ પછી આ ખાલી બંધ કરવાનું બસ થઈ ગયું આવે પછી આપણા વેઇટ કરવાનું 20 મિનિટ હશે પછી લોટ બની ગયું શું કરો છો હવે બંને અમે છે ને અમે શીરો બનાવવાના છે અમારા ઘરે સામે સભા છે અને આજે અમારા તરફથીનો પ્રસાદ છે એટલે મેં અને મામી વિચારતા હતા અમે શીરો બનાવવાનો બધાને આપવાનો એટલે અમે શું છે જોવો સ્વામી ઘઉંનો લોટ ઘી ખાંડ બદામ કાજુ અને ખસખસ એલચી ખસખસ અને મેં નહીં બતાવી દીધું તમને અમે થાજી લોટ બનાવી દીધું એમ અને આમાં ગરમ પાણી ગરમ પાણી દૂધ પણ રેડે ખબર તને દૂધ પણ મસ્ત લાગે દૂધ વાળો શીરો મેં પ્રેગ્નન્ટ હતું ને મેં ચૂતા થઈ ગયું ને મમ્મી અને એમની તો ફઈ દરરોજ બનાવશે મને દૂધ વાળો શીરો તારી હારો બહુ જોરદાર શીરો હવે હું કરવાનો મારે ઘી જો હવે મેં ઘી રેડવાનું બધું જો મારા ઘી પૂરું થઈ ગયું આવી રહ્યો આખો ડબ્બો ઘરે જાતે બનાવેલું ઘી અને કેટલું કરવા જો મારા પહેલી વાર બનાવવાનું છે શીરો એટલે મને નહીં ખબર કેટલું બનાવવાનું ઘી તો જોઈએ ઓહો ઘી બહુ મોંઘું છે ઘી હે ને મમ્મીએ કીધું બહુ બધું ઘી નાખવાનું એટલે બહુ સારું બહુ ટેસ્ટી બનશે બસ હવે મોટો થવે તો મોટા તપેલામાં મોટો તપેલો કહેવાય
આવે મેલ્ટિંગ કરવાનું આવે નાખી દો એવી રીતે આ કોનો લોટ છે ઘઉંનો. ઘઉંનો લોટ કેટલા જણ આપણા બનાવવાના મમ્મી કેટલા જણ હારું અમે છે ને 50 જણ હારું બનાવવાનું છે આ એટલે અમે બહુ મોટું શું કહેવાય આમીનાન તપેલું તપેલી બહુ મોટી તપેલું. તપેલું વાપરવાનું મોટું હોય ને તો તપેલું તપેલું નાનું હોય તો તપેલી મોટી અને મોટું હા જો અમે પણ હાથ ના દુખે એલાય કરાશ દુખે હાથ હવે એક્સરસાઇઝ કરવાનું ગાઈસ એવી રીતે પ્રેગ્નન્સીમાં જાડી થઈ હતી ને પાણી રહેશે ને પછી વધારે દુખશે. ઓ બા પ્રેગ્નન્સીમાં જાડી થઈ હતી ને હવે મહેનત કર પછી નક્કર થાય એટલે. હા ખાલી આ નવી ઉઠી લે, આ એક સાઈડ પર ઉઠી લે. હવે ઊંધી વાળી લેવાની. એવું બધું હમ. આ છે ને મારા નવી આઈટમ બનાવવાનું છે એટલે મને ખબર ના પડે બધું એમ બસ જો એવી રીતે પછી શું કરવાનું હલાવવાનું હતું, હાથ શેકાવા દેવા. વાહ અત્યારથી જો રે તમારા હાથ દુખી ગયા આ કેટલો મિનિટ હલાવવાનું આ હાથ બદલાય ને બદલાય ને બધું બદલાય. બહુ જ બદલાય એમ ના બહુ ના બદલાય. બહુ તો એકની એક જ રહે. બધા બદલાય એટલે બધું બદલાય કે બહુ થોડી બદલાય. તો બોલો બહુ તો જો આ- એક જ રહે. it's becoming very soft થઈ ગયું જો હલાવવાનું એટલે soft થાય જો પછી બતાવો. જો હવે એક્સપર્ટ ચાલુ કર્યું બતાવો કે આવું જોવે એમ. જો એવી રીતે જોવે જો મતલબ મારું બરાબર છે એક જ ડિરેક્શન હલાવવાનું હતું તો પછી હવે ચોટલા લઈ આ શું લેવાના. કરવાનું પછી નાખવાનું આ અત્યારે પછી લોટ નાખેલો. લોટ જોવે હજુ લાવો કેટલું જોવે મારે એક જ ચમચો. એક જ ચમચો? બોલો બસ હવે મૂકી દો ને પાક્કું હા લો કાચું નહીં પાક્કું કે કાચું નહીં ચાલો હવે શું કરવાનું અમે એલચી હોત છે એલચી હોત નાખશ મમ્મી કેમ બધાને એલચી નાખશ સ્વાદ આવે છે એમ સ્મેલ સુગંધ જો એલચી હોત છે અને ખાંડ હોત છે અને આ હોત આલમંડ્સ છે આ હોય એવો જ લાગે. એટલે હું સરસ લાગે. દૂધ જેવો લાગે એમ મને બહુ પરસેવો થઈ ગયો કેટલો મિનિટ આ કરવાનું મમ્મી ખબર નહીં કેમ બધાને માસી છે ને બધાને બૈરા વાળા એટલે શું કહેવાય બધાને વાઈફ વાળા બહુ મહેનત બહુ મહેનત એટલે વાહ સલુટ હાથ દુખે ના એટલે મારો મમ્મી કેલ્શિયમ નું પ્રોબ્લેમ છે તમે બહુ શીરો શેકશ એટલે એટલે ને તા આ બંધ કરાવવાનું આ માસી બધાને નહીં બનાવવાનું આ શીરો હાથ દુખી જાય શીરો હાથ શેકીને દુખી જાય જો કન્ટિન્યુઅસ કરવું પડશે ખબર છે મિલાના એ વન ડાયરેક્શનમાં ના અને કન્ટિન્યુઅસ સ્ટોપ નહીં કરવાનું પછી નીચે ચોથશે સ્ટોપ થાય. હે બહુ સ્ટોપ ના થાય. એક મિનિટ જો આ થોડું હાર્ડ થઈ ગયું સ્મેલ આવશે. હા, થોડું hard થઈ ગયું મમ્મી કેવી રીતે ખબર પડે આ થોડું થઈ ગયું સ્મેલ આવશે. સ્મેલ બધું છૂટું છૂટું તે બતાવીશ ને તને. હા હા શેકાઈ જશે ને. અને પાણી ક્યારે મૂકશે શેકાઈ જાય પછી ખાંડ નાખી પછી પાણી જાય. મહેનત બનાવવાનું છે પણ બહુ ફટાફટ ખાવાનું એક જ મોરમ નાખશ પૂરું થઈ ગયું. હે સાચી વાત છે બહુ હાજી વાત.
બનાવવામાં બહુ વાર લાગે, ખાવાનું પૂરું થઈ જાય. બનાવવાનું બહુ વાર લાગે. ઊંધિયું જેવા. ઊંધિયું કેટલું બનાવવાનું, કેટલું પેલા ફ્રાય કરવાનું, પછી આ બધું બાફવાનું, આ પછી આ વઘારવાનું. એ અમારા ગુજરાતનું ખાવાનું એવું જ હોય, એટલે હું બધા પાતરા રહે, ખાવાનું સારું ને. વેરમી બા વેરમી એક કરવાનું. એ ખાડી પહેલા પછી માવો બનાવવાનો પછી માવો એ જ ને. રેડી માવો આવો બનાવવાનો. ઉભા બનાવજે એક વખત વેડમી. હા, એક વખત અમે બનાવી દે. ચાલ બનાવ લે કોઈ છે હા, કોઈ છે ત્યાં બનાવી દે. કોઈ ખાવા. સારું ખવડાવવાનું હોય. અમારા કોઈ છે ને અમારા ઘેર આવ્યા હતા આજે, એટલે રહેવાનું હોય, બંધિંગ કરવાનું. અમારા ઘેર એવું જ. અમારા કોઈ બધા આવે ને રાત રોકાય. આવે, પછી અમુક અમે જઈશ મારા મામાના ઘેર, પછી બહુ મસ્તી મજા આવે એવું. એટલે આપણા સંબંધ રાખવાનો એમ. ઘરનું કેવું લીસું હતું ને હા, હવે શેકાય ને બહુ છૂટું પડવાનું આ શું છે કોઈ ના, મતલબ હું માટે છે. આ તો વાસી તો કરી દે સાઈડ હા, ઓકે. તમારું બાકી શું બંધ હા હા. ઇલન થાકી ગઈ કે નહીં થાકી? થાકી ગયા ને તા જો તો કરો, બહુ હાથ દુખે. જાડો થયો હવે. મેં છે ને પ્રેગ્નન્ટ હતું ને તે વખત બામી ભાવ શાક શેકશ અને મારા ની તો ફોઈ કેટલા દિવસ આવ્યા હતા તમે ની તો ફોઈ? એક અઠવાડિયું 10 દિવસ. મારા ની તો ફોઈ 10 દિવસ આવ્યા હતા અને એના મસ્ત બનાવી દીધું દૂધવાળા. એટલે અમારા કેવું, અમારા ફિલિપિન્સ બહુ સૂપ જોવે દૂધ માટે, દૂધ બનાવવાનું માટે, પણ આમાં ઇન્ડિયા શીરો આપે છે ને કોઈ રોટલો અને શીરો આપે છે. એટલે મને બહુ અઘરું પડતું હતું પહેલી. મને નહીં ખબર શું ખાવાનું દૂધ માટે છે, પણ આ ખાવી ગયું મને શીરો, એટલે રોજ ખા ખરસ. એટલે જો હવે અત્યારે શીખું મેં, એટલે નેક્સ્ટ ટાઈમ મેં મારી જાતે મારી હારું બનાવું. પીપર મમ્મી, તમારો છોકરો જોને કેટલું ડાયો છે. એના જોયા મેં બહુ જ મારા હાથ બહુ દુખે છે, એટલે એને કીધું લાઈ મને ખરી આપું, તમે શાંતિથી બેસો તઈ મેં મદદ કરીશ તમારે. જો એવું જોવે, આ એવી એવું હસબન્ડ જોવે. જો એવી રીતે હસબન્ડ જોવે. આ પણ એક જ છે, મિલન સિવાય નથી આવે. મારા મિલન એક જ છે, પૂરું થઈ ગયું. આવે ના મળે. જો મેં એક જ છોકરો હતો એટલે ના મળે બીજી. જો આ એવી રીતે થઈ ગઈ જાદા. મમ્મી હજુ નહીં પૈતું આ? ઓહો છે તો કરો સ્મેલ. બેલું પતવાનું પેલું સારું ને, દુઃખ ઓછું પડે પછી. બાકી રડશે રાતે, બહુ દુઃખ જ હાથ. મને આ રાતે અઘરી પડશે બા, બહુ દુઃખ બોયલા કરશ મેં. હજુ જાદી જોવા છે એમ? જો ફૂલી ગયું મમ્મી. મમ્મી ફૂલી ગયું છે. કલર નહીં, વ્હાઈટ જ કલર છે. એટલે હું જોવા છે કલર? બ્રાઉન કલર થઈ જાય. ઓહો, હજુ બ્રાઉન થઈ દેવાનું કેશ. હવે હજુ 1 કલાક કરવાનું કેશ મામીએ. હે મમ્મી, 1 કલાક હજુ? એટલે મેં વિચારતી હતી કે આ બહુ વાર લાગશે. આ બહુ જ કેટલા મિનિટ થયા? 15-20 મિનિટ થયા અમે હલાઈ કરે છે. એટલે મારા મમ્મીએ કીધું આપણા જન બનાવવાનું ને, બજાર જન સારું બનાવવાનું ને, એટલે અમે બહુ મોટું તાપેલું બાપરસ, એટલે બહુ વાર લાગશે એમ. તમે ક્યારે બનાવે છે આ મામી શીરો? આ પ્રસાદ સિવાય અમુક દિવસ બનાવીએ ખાવ હોય. ઈચ્છા તો તે પણ સ્પેશિયલ નહીં બનાવવાના.
એટલે મને એવું લાગે છે અમારા કેવું અમારા ફિલિપિન્સનું છે ને અમુક સ્પેશિયલ આઈટમ બનાવે છે તો આપણે કેવું ઊંધિયું બનાવે છે પતંગ પર ચલાવવાનું એવું બધું આ નથી આ નોર્મલ કહેવાય નોર્મલ કહેવાય આ તો જ્યારે ખાવ હોય ત્યાં બનાવી આજે આ પ્રસાદ એટલે બનાવાય પ્રસાદ હોત અપાય એમ ઓકે સો ગાઈસ અમે બનાવો છો હજુ વાર લાગશે કે પછી બતાવો તમને હું નાખ્યું અમે બરાબર પછી લાવો ને કરી ડ્રગ્સ લાવવાના હતા હા પણ ઈવાનની લીધે પછી પ્રસાદ શેકો હા બરાબર ઈવાની લીધે એટલે કેમ સ્પેશિયલ ઈવાની સભા ને સ્પેશિયલ ઈવાની સભા એમ બરાબર ઈવાના નામની આ સભા છે ને આજે મારા છોકરોનું નામની એટલે અમે પ્રસાદ આપવાનો બરાબર ચાલો તો પછી ખાઈશ તમને હવે અમે આ બધું શેકવાનું કોઈ તમે જાજ છે જાજ છે તમે રેડ દેવાનું આવે બધું કે વ્હાઈટ દેખાય છે બહુ કારો કારો દેખાય ફટાફટ ઘુમટ મને ના આવડે બધા કોઈ અરે બહુ હેવી છે તો હેવી થાય છે જો આવે મને ના લાઈ હેન્ડ લાઈ મને સાંસી કઈ છે સાંસી સણસી સાંસી હા આ બહુ બધા લાવવાનું ને બહુ હાથ ભરાઈ ગયું છે એક્સરસાઇઝ થઈ જાય ને તો ફ્રીમાં બાપ રે બાપ જીમની જરૂર જ ના પડે આ બધાને માસી કેમ કરસ બધા બહુ અઘરું કહેવાય જો ને આવે નાખ્યું ખાંડ અને પાણી નાખ્યું પછી એ બધાને ફટાફટ મિક્સ કરવું પડશે જો મામી બતાવો જો એવી રીતે કરો ચોખાઈ બગાડી નાખ્યો ઈલેને ના ભાઈ સાચું બોલો બધાને નાખ્યો મેં પછી આ તમે છે ને આવું છપાતા છે હવે હાથ મારી દે હવે તો અરે કે હા બોલું કશ અલાવ તો બી નહીં એવી રીતે હા? સેજ ગયરો હવે અમે માસ્ટર ટેસ્ટર છે કર્યો છે કે નહીં જો આ ચાકી જો આપણા બહુ ગરમ છે ફૂંક મારીને ખાજે દાંતસે ખાંડ ના બરાબર છે કાન મીઠું બહુ મસ્ત મીઠું મેં એ ટેસ્ટ કરતી હતી હા ના મસ્ત છે હવે બરાબર છે કાન બહુ જોરદાર બને મિલાને કે ચલો તો નાખલો મને એવું લાગે છે 50 જણા ના થઈ રહે પણ ફૂલે હજુ ફૂલે ને લોટ 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 ફૂલે એટલે આ બહુ થઈ ગયું આવે હવે દેખાય વધારે હવે હવે જોઈએ કેટલું નક્કર લાગે તે જો ને હું જો આવો. ઓલે જોઈએ કેવું છે ને મારો મમ્મી હાથ દુખાડ કરશ આ ટેસ્ટ કરશ મને આ અલા તો બી નહીં મને લાઈ ચાલ બા મને ના પોસાય ના પોસાય જો મારું આખું હાથ દુખી રહી લાઈ ચાલ બા બગડી જઈ મામી પછી બધાને આ શીરો બગડેલું આપ્યું ઈલેને બનાવ્યો તો એવું કહી દઈશું ના બા એવું ના આવવું જોઈએ પછી બધાને ખબર લેવા જવું પડશે મને ના કોઈ બીમાર ના પડે આ પછી બરાબર છે આ શું નાખે છે હવે તું હવે છે ને એલાયચી નાખવાનું છે આમાં અંદર સુગંધ અને સ્મેલ અને Taste. આવશે એમ. હવે મિક્સ કરવાનું બધું થશે મિક્સ ના બા બેરે બેરે કરું. મામી છે ને અને કોઈ છે ને એને બેવ કરશે વળી જો હાચે જો મેં મસ્તી નહીં કરું ખાવ ખરો એટલે ભાવ જ ખરો હું શીરો ભાવે છે ભાવે છે ને શીરો પણ મેં નહીં ખાવા બનાવવાનું 50 જણા આરામ
મારે હોસ્પિટલ જવાનું પછી સેલ્ફી ડોક્ટર હા મારા હાથમાં ડોક્ટર છે ને વાંધો ના આવે મને લે આપણે ભગવાન હારું ધરવા કાઢવા મિક્સ કરી લે પહેલા બરાબર પછી કાઢ જો આ મારા સુપર હીરો સુપર હીરો પછી કમ્પ્લેન કરશે મારો હાથ દુખે છે, મારી કમર દુખે છે. આ દુખસ જો આ એ બધું કે પછી જો ગેસ તો બને જા બા બહુ અઘરું લો આમાં પ્રસાદ દો ભગવાન આપી દો. પછી મેં લઈ લઉં આ શીરો છે ને ગરમ ગરમ મસ્ત ખાવાનો ગરમ ગરમ એટલે ઈવાન વખતે ખાધો છે ને તું એ રોજ બદામ કાજુ ઉપર મૂક્યા આમાં હવે નાખવાનું બદામ ખાઈએ બોલો બસ 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 ચાલો આપણા ભગવાન આપવાના છે પેલા ભગવાન આપવાનું બધું ચંપલ मला काढ